તો આખરે માનવભક્ષી સિંહ પકડાઈ ગયો છે, પરંતુ આ પ્રકારનું વર્તન સિંહોનું કેમ થઈ રહ્યું છે? શું સિંહોની સંખ્યા વધી છે? તેને લઈને પણ એક અભ્યાસ કરવામાં આવશે. ગીરનો શાંત રાજા હવે કેમ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે? આ સૌથી મોટો સવાલ છે કે આવું કેમ બની રહ્યું છે. માત્ર એક મહિનામાં સિંહના હુમલાની 8 ઘટનાઓ આપણે જોઈ ચૂક્યા છે. 8 ઘટનાઓ આ બની છે. સિંહના હુમલામાં 7 નિર્દોષ લોકોના મોત થયા છે. સિંહે જે હુમલા કર્યા છે તેમાં 7 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. સિંહના હુમલામાં 6 નિર્દોષ લોકોના મોત થયા છે. સિંહનો જે હુમલો થયો છે તેમાં 6 નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે. શું સિંહ ખરેખર માનવભક્ષી બની રહ્યો છે? અને આનો જ અભ્યાસ થઈ રહ્યો છે અને અભ્યાસ કરવામાં આવશે. રાજ્ય સરકારે પણ તેને લઈને અભ્યાસ માટે કેન્દ્ર સરકારને વાત કરી છે. अब जो 800 મીટર અંદર જંગલમાં યુવાનો ગયા કેવી રીતે? 800 મીટર અંદર જંગલ અને તેમાં યુવાનો કઈ રીતે પહોંચ્યા? શું આમાં કોઈ ગાર્ડ સામેલ છે? શું આમાં કોઈની સામેલ છે? કોઈ ગાર્ડ સામેલ છે કે તેના કારણે તે લોકો અંદર સુધી પહોંચ્યા? 12 ઓક્ટોબર સુધી સિંહનો મેટિંગ પીરિયડ હોય છે. આપ જુઓ, 12 ઓક્ટોબર સુધી સિંહનો મેટિંગ પીરિયડ હોય છે અને એટલા માટે જ એ જગ્યા છે